મિત્રો આપણી દુકાને આવી ગયા અહીં જુઓ તમે ખાલી ફોટા જ પાડવાના થાય કપડા વપડા તો બધા ભાઈ લે આપણે પછી મિત્રો આપણે બે કપડાની જોડી લઈ લીધી છે આપણે જઈ રહ્યા છીએ દુકાનની બહાર જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે તો આપણે સવારના પહોંચી આવે છીએ સુરત અને આપણે ભર્યા છે વિશનભાઈ તો આપણે કાલે રાત્રે 10:30 વાગ્યા ટ્રેન પર ચડ્યા હતા ભચાઉથી ને અત્યારે સુરત પહોંચી ગયા છીએ ને આપણે સુરત ઉતરી ગયા અહીં આગળ આપણે જઈ રહ્યા છીએ આ જો અમારા વિશનભાઈ જઈ રહ્યા છે આગળ કોકનું બોજ મારી જોઈ હા બીજો કોઈક ધકે બહુ જ મારવાનું થાય આજ મિત્રો આપણે સ્ટેશનમાં બહાર નીકળી આવે અહીં અને આપણે એક રિક્ષા ચાલી લીધી અને આપણે જવાના મોટા વરાજા જો વિશનભાઈ રિક્ષા ચાલીએ સન સિટી સુરત સવારનો નજારો ટ્રાફિકનો કાંઈક સીન છે અને આ ભાઈ આવી ડ્રાઈવરે ભાઈ નક્કી કરે પહોંચ્યો છે આપણે હા જુઓ તમે બોલાઈનું ગાયું હા ક્યાંકનું જો તો મિત્રો ફાઇનલ આપણે વરાછા ચોક આવી ગયા છીએ અને આ છે કાંઈક અહીંયાનું સીન ગોવર્ધન સ્ક્વેર હવે અહીંયા આપણે કોઈક લેવા આવવાનું હે જોઈ કોણ આવે है हम पैदल जाएंगे कोई नहीं आएगा तो जो किशन भाई भाई हमारा जो અહીંયા કોણ આવે હવે ફાઇનલ મિત્રો પહોંચી આવી છીએ આપણે આજે આ ભાઈ આપણને લેવા આવ્યા હતા હવે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી નાખીએ હવે ક્યાંક જાશું સોરી આના ઘરે ક્યાંક નહીં એ બધી વસ્તુ કહેવાની નથી ભાઈ પછી આપણે નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ ને બની ગયા એકદમ ઘોઘરા જેવા એ પણ ક્યાં સુરતની ગલીમાં જુઓ મહેશભાઈ દુકાને જવાનું થાય ના વાંચજો ધોડાઓ ખબ કરતા આપણે જઈ રહ્યા આગળ અહીંયા જો અહીંયા ટેણિયા હે જો ફોલો કરો લાઈક કરો મિત્રો આપણે આવી ગયા છીએ સ્ટુડિયો 55 વેસ્ટર્ન દુકાનમાં એટલે કે મહેશભાઈની દુકાનમાં આ છે કંઈક અંદરનો નજારો આ જો ધોયડા ખપ કરતા એને મહેશભાઈ અહીંયા આવી ગયા છે કેમ બાકી લાગુ ને હીરા જેવો આજો ભાઈ ફોનમાં જી કહે રહ્યા તો મિત્રો પછી આપણે સ્ટુડિયો 55 બીજી દુકાનમાં આપણે જઈશું અંદર આ પણ મહેશભાઈની દુકાન બીજી છે આ છે કંઈક અંદરનું સીન દુકાન નંબર 2 અને આ દુકાનને આપણે હાર્દિકભાઈ અંબારે હાર્દિકભાઈ કેમ છે આ છે કંઈક દુકાનની અંદરનું સીન પછી મિત્રો આપણે નીકળી ગયા હાર્દિકભાઈ વેરા નાસ્તો કરવા માટે નાસ્તો લેવા માટે હેવી ટાઈગરો બાકી સિટીના જુઓ તમે ખાલી લેવર આગળ ભાઈ આ છે કંઈક નજારો પછી મિત્રો આપણે આવી ગયા આદર્શ ફરસાણ માર્ટમાં નાસ્તો લેવા માટે અને ફૂલ ભીડ છે અહીંયા અત્યારે હાલમાં પછી મિત્રો નાસ્તો આપણે પાર્સલ કરાવીને નીકળી ગયા વળી પાછા દુકાને મિત્રો અમે નાસ્તો ખોલી નાખ્યો છે ને તમે કોઈ દી આવું જોયું નહીં હોય ભાઈ ઘર ભેગું થઈ ગયા તમારે પછી મિત્રો આપણે આવી ગયા કપડાં લેવા માટે અને અહીંયા તો કપડાનો આમ ઢગલો કરી નાખ્યો પસંદ તો કાંઈ જોડ આવે તો આવે નક્કી નથી કાંઈ અને આ છે બધું કપડાનું દુકાન પછી મિત્રો આપણે એકાદી જોડી લીધી સમજવા બિલ છે જોડીને હવે કપડાનું બિલ આવવા માંડ્યું જો તમે
પાછો આને ચલાવી દીધા ભાઈને. ભાઈ કેવો લાગ્યો તમને? લાઈક ને બોલો નહીં ને અહીંયા ઉપાડો જોલો આપણા હેવી ડ્રાઈવર. મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. એરેક્ટિવા છે, એરેક્ટિવા જો મિત્ર કાંક બે શબ્દ કહી દો. અમે જઈએ છીએ મિત્રો. ચલો અમે જમવા જઈએ છીએ. વિજયર વન્સ મોર બોલ આવું ગામમાં કાઢ્યા જેવા નથી. ગામમાં ગયા ભાઈ સિટીમાં. ગામમાં તમે કાઢે જેવા નતા. પ્રમાણે તારો આજ 20 મિનિટનો વ્લોગ આવે દીકરા. અરે 40 મિનિટ ભલે ને 40 મિનિટ કાય. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે. હવે જમવાનું રેડી થઈ ગયું છે તો આપણે જઈએ અંદર. મિત્રો આપણે જમી કરીને નીકળી ગયા છીએ. આગળ ચૌટા માર્કેટ સુરતમાં છે ત્યાં અને આ છે કાંઈક એનું સીન. કેમ જો બાકી જાણે આપણે ગોવા માલે જઈને કાજા રસ્તામાં એવું ગામ છે બધું. આને બહાર કાઢ્યા જેવડેથી ભાઈ. એટલે એવું જ છે ગોવો જો એમ. પછી મિત્રો આપણે આવી ગયા ઇન્દ્રલોક મોલમાં, લગભગ 3જા ફ્લોરમાં છે. અને અહીંયા આવેલી છે આપણે ભરતભાઈની દુકાન. આ છે ઇન્દ્રલોકમાં આપણે ભરતભાઈની દુકાન. તો મિત્રો તમે એન્ટ્રી જોઈ ખાલી હાલની કિંમત છે. પછી તો આપણે નીકળી ગયા આગળ. ટ્રાફિકની મજા લેતા લેતા આપણે ભરતભાઈ ભેર આગળ નીકળી ગયા. અહીંયા ટ્રાફિક સાંજનો ટાઈમે થઈ ગયો બહુ જામ. ના છે સુરત. પછી મિત્રો આપણે બે કપડાની જોડી લઈ લીધી છે. આપણે હજી રહી છીએ દુકાનની બહાર. બહારથી કંઈક દુકાનનું સીન આવું છે. આ બાજુ અમારા વિઝનભાઈ પણ એક જોડી લઈ લીધી છે. તો મિત્રો આપણે ચશ્મા પહેર્યા કેવા લાગે કમેન્ટ કરજો. આ જો આ છે કંઈક સાંજનું સીન. અને આ બાજુ જો ભાઈને આ M4U જાય એનો વિચાર છે. વિચાર કરે બે જણા જાવ કે ન જવું હોય. ફાઇનલ વિચાર બદલીને ઉપર જાય છે. આ છે કંઈક નજારો અહીંયાનું. તો મિત્રો આપણી દુકાન આવી ગઈ. અહીં જુઓ તમે ખાલી ફોટા જ પાડવાના થાય. કપડા વપડા તો બધા ભાઈ લે છે આપણા. રૂકો થોડી દેર. આ છે કંઈક દુકાનનું સીન અંદરનું. હા જો ઓફિસર કેમ બાકી લાગે છે ને. તો મિત્રો પછી આપણે રડતા રખડતા પહોંચી આવ્યા છીએ મહેશભાઈની દુકાનમાં. અહીંયા જો બધા બેઠા છે કારણ કે રખડી રખડીને થાકે અહીં ને. તો મિત્રો આજ માટે બસ આટલો જ આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.